સુરેન્દ્રનગર ચોટીલા ખાતે વિરાજમાન ચામુંડા માતાના દર્શનનું વિશેષ મહત્વ છે, જેમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। મુખ્ય પ્રવેશ દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો તેમજ સવારની આરતીનો સવારના સમય ગાળા પ્રમાણે 5:30 રાખવામાં આવ્યો છે, જ્યારે નવરાત્રી દરમિયાન સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો રહેશે। આ નોરતા દરમિયાન ચામુંડા માતાજીના મંદિરના ભોજનાલયમાં મહાપ્રસાદનો સમય બપોરના 11 થી 2 વાગ્યા સુધીનો રહેશે। ચૈત્ર મહિનાની આઠમ અને નવરાત્રીની આઠમ દર્શન કરવા ફરજિયાત હું આવું છું। આ તો હું ક્યારેય ભૂલતો નથી, પણ માના આશીર્વાદ એવા છે એકવાર આવો તો વારે ઘડે તમને આવવાનું મન થશે અને તમારા બધી મનોકામના પૂરી કરશે માં, અને બધાની મનોકામના પૂરી કરે જ છે। અને હું જ્યારે બી આ સુરેન્દ્રનગર આવું, રાજકોટ આવું તો દર્શન કરીને જ જવાનું। અહીંયા સર્વે ભક્તો માઈ ભક્તો આજે ચોટીલા ધામ આવ્યા છે। હું ઘણા વર્ષથી માતાજીને દર્શને આવું છું અને માતાજીના દર્શનનો લાવો લાવું છું। ઘણા ભક્તોને માતાજીની બહુ આસ્થા છે અને માતાજી સૌના કાર્ય કરે છે। આજે ચૈત્ર સુદ આઠમ માતાજીનું 8મું નોરતું ચાલી રહ્યું છે અને માતાજીના સાનિધ્યમાં આઠમનો યજ્ઞની પણ ચાલી રહ્યું છે અને માતાજીના દર્શન કરવા યાત્રિકોની ભીડ જામી રહી છે। દૂર દૂરથી યાત્રિકો માતાજીના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા પધારી રહ્યા છે।